મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે 8 અને હું ને ભોલુભાઈ બે આવી ગયા છે શિવજીના મંદિરે. તો તમને ભોલુભાઈને બતાવું. તો આ રહ્યા જુઓ આપણા ભોલુભાઈ. ભોલુભાઈ કેમ છો? તો આપણા બધા જ મિત્રોને કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દો. તો આ પાછળ છે આપણું શિવજીનું મંદિર. અને આજે હું અને ગોલુભાઈ બંને જણા ખેતર બાજુ જવાના છીએ. તો તમને ખેતરનો વ્યૂ પણ બતાવીશું. શું કહેવું ભોલુભાઈ? તો મળીએ આપણે તમને થોડી વાર રહીને. અને હા, આજે આપણે 28/8/2025ના દિવસે ગોલુભાઈનો બર્થડે છે. તો બધા જ મિત્રોએ ગોલુભાઈને વિશ કરવું. ગોલુભાઈ એટલે અમિત. અને આ છે અમારા અમિતભાઈ. અમિતભાઈ क्या बोलो भाई? हम का क्या તમે હેડો હા વિશ કરજો. તો મિત્રો આપણા ભોલુભાઈ એવું કહે છે કે 28 તારીખે એમનો બર્થડે છે. તો એમનો બર્થડે તમારે. તો મિત્રો અમે કેનલ ઉપર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો પાછળ આપણી રિક્ષા ઊભી છે. રિક્ષામાં ગોલુભાઈ પણ છે અને ભૂરી પણ જોડે આવી છે. અને આ વરસાદ ચાલુ છે. તમને આપણે કેનલનો નજારો બતાવીએ છીએ. જુઓ તમે, આ કેનલ છે આપણી. અને આપણો પુલ ઉપર જ અત્યારે ઊભા છે. જુઓ અને સામે પણ તમે જુઓ, તમને નજીકમાં આગળ એક રેલવેનો બ્રિજ છે. તમે બ્રિજ પણ બતાવીએ. તમે થોડો કદાચ દેખાતો હોય તો જોઈ લો. આજે સામે દેખાય ને એ રેલવેનો બ્રિજ છે. બહુ દૂર છે અહીંયાથી. 3 પુલ છેટો છે બ્રિજ એ, બરાબર. અને આ કેનાલ છે. કેનાલ ઉપર ફૂલ વરસાદ ચાલુ છે હાલ. તમે જોઈ શકો છો. આ કેનાલનો વ્યૂ છે, તમે જુઓ. અને આપણા ભોલુભાઈ અને જાનું ભૂરી પણ છે. તો ભોલુભાઈ અહીં આવો. આવો વરસાદમાં પલળવા આવો ભોલુભાઈ. ભોલુભાઈ એટલે કે અમારા અમિતભાઈ. ભૂરી તું આગી જા ને, ભૂલું ને દેખાવા દે. આવો ભોલુભાઈ. વરસાદ કેવો પડે છે ભોલુભાઈ? મસ્ત વરસાદ પડે છે. તમે કેનાલ એવું કરવા આવ્યા છો? શું જોવા આવ્યા છો? અને ભૂરી તું કરવા આવી છે અંગાથી? મોણી જોવા આવી છે. થોડા આગા જાઓ, આગા જાઓ થોડા. કેવો વરસાદ પડે છે ભોલુભાઈ? આ બાજુ નેચા ઉતરી જાઓ. આ બાજુ આમ રોડ ઉપર ઉતરી જાઓ તમે. એકન મસ્ત બજાવો જુઓ. અને ગોલુભાઈ મસ્ત મજાનો ડાન્સ કરશે. એમાં ગોલુભાઈ કરજો મસ્ત ડાન્સ. હા હા, જો હજાઓ મારા ગોલુભાઈ નાચે છે ફર્સ્ટ ક્લાસ. હાય હાય. અરે ગોલુભાઈ આવું ક્યાંથી શીખ્યા તમે? ક્યાંથી શીખ્યા તમે? નેસાળમાં શીખ્યા? નિશાળમાંથી? સરસ સરસ. અને ગોપી એ ભૂરી તું એ કનું કરે? તું એ પણ અહીંયા આય ગોલુભાઈ જોડે. આપણા ગોલુભાઈ મસ્ત ડાન્સ કરી રહ્યા છે. તો જો અમારા ગોલુભાઈ પણ કેવો ડાન્સ કરી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ. હાય હાય ગોલુભાઈ, વાહ વાહ. અને જુઓ મિત્રો, આપણા કેનાલ ઉપર સાધનો બધા ચાલુ છે. ફર્સ્ટ ક્લાસ સાધનો ચાલુ રહેશે અહીંયા આખો દિવસ. જુઓ સાધનો પણ આવે જ છે બધા, ચાલુ જ છે. જુઓ છે ને સાધનો. જો આ પણ સાધન જાય છે. ઇનોવા ફોર્ચ્યુનર ગાડી જાય છે, જોઈ લો. ફોર્ચ્યુનર છે ભાઈ. અને આ પિકઅપ ડાલુ છે. જુઓ પિકઅપ ડાલુ છે ને ભાઈ. જુઓ તો સના પિકઅપ ડાલુ. જો આ કેનલનો વ્યૂ છે જોરદાર. તો હજુ આપણા ગોલુભાઈને ડાન્સ કરવાની ઈચ્છા હશે તો આપણે એમને ફરીથી એકવાર ડાન્સ કરાવીએ. જુઓ દેખાશે તમને ગોલુભાઈ ડાન્સ કરતા?
છે ને અમારા ભોલુભાઈ ડાન્સ કરે છે ને, જો જો. બસ બસ ભોલુભાઈ બસ. ઓકે. અને હજુ આપણે ખેતરમાં જવાનું બાકી છે બરાબર. અને મમ્મીને ઉતારીને આવ્યા હતા ખેતરમાં, તો જતી વખત અહીંયાથી આપણે જઈએ એટલે મમ્મીના ખેતરમાંથી ઘરે લઈને જઈશું આપણે, તો તમને ખેતર પણ બતાવી દઈશું આપણે. હવે આપણે ખેતરની અંદર નહીં જઈએ, બહારથી જ બતાવી દઈશું તમને ખેતર, તો તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો બરાબર. કોણ ફેદે માથું? એ ફેદે નહીં ને ભાઈ માથું ભોલુભાઈનું. તો મિત્રો તમને આપણો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મારા વાલા બરાબર. અમારા ભોલુભાઈ પણ અમારી જોડે જ છે, જુઓ તમે. ભોલુભાઈ હાય કહી દો. કેમ છો બધા મિત્રો? અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ભાઈ જોઈને બોલવાનું. તો મિત્રો આ ખેતરમાં આપણા ખેતર ચાલુ થાય છે આસ્તા આસ્તા. તો આ બધા આપણા ખેતરો છે બરાબર. તો મિત્રો આ આપણા બધા ખેતરો છે અને મમ્મી આગળ ઊભા છે આપણા ખેતરની અંદર. તો એમને લેતા જઈજો. આ બધા જ આપણા ખેતરો છે જુઓ. તો આ આપણા ખેતરમાં હાલ ડોગેર વાયેલી છે, તમે જોઈ શકો છો. આ બધા જ ખેતરો આપણા છે, જોઈ લો. ફરી કોકદાર કોરો દિવસ હશે ને તો તમને આપણે આખા ખેતરમાં જઈને ખેતર બતાવીશું બરાબર. હાલ વરસાદ પડે છે એટલે મમ્મી ઠેઠ તો આગળ રિક્ષામાં બેઠા છે જુઓ. એ રિક્ષામાં મમ્મી બેસી રહેશે હાલ. તો આપણે એમને લઈને ઘરે જઈશું બરાબર. મમ્મી હાલ વરસાદ પડતો એટલે ખેતરમાંથી એ રિક્ષામાં જઈને બેઠી છે, હું જોઈ શકું છું. અને આ કૂતરાઓ પણ ખેતરમાં આવી ગયા છે. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને 1 વાગ્યાના સમયગાળામાં તમે જુઓ પવન અને વરસાદ બંને જોડે જોડે ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આપણી રિક્ષા છે જુઓ બરાબર. કેટલું પાણી જાય છે જુઓ. અને વરસાદ પણ એવો જ ચાલુ છે જુઓ, ફર્સ્ટ ક્લાસ. પવન ને વરસાદ બંને ચાલુ છે, પણ બહુ પવન નથી, મીડિયમ પવન છે, તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ ચોકમાં પાણી કેટલું ભરાયેલું જુઓ. અહીંયા બહુ જ પાણી ભરાય છે. વધારે વરસાદ આવે ને એટલે આ ચોકમાં ફૂલ પાણી આવી જાય છે. પણ હાલ ધીમો વરસાદ ચાલે છે અને પવન પણ ધીમું ધીમું છે, એટલે કંઈ વાંધવા જેવું, કંઈ ચિંતા જેવું છે નહીં. જો આ રિક્ષા પણ કેટલા પાણીની અંદર આવી. અને આ ચોકની અંદર મોટો મસ્ત વડ છે આ ચોકની અંદર. તો આ જુઓ કેટલું પાણી જાય છે અહીંયાથી. આ લોકો પાણીમાં થાય ને આટલા મોટા પાણીમાં જવું પડે. 5 ને 15 મિનિટ થઈ છે ને ગોલુભાઈ ફેરથી આપણા અહીંયા આવી ગયા છે. તો તમને ગોલુભાઈ બતાવી દઈએ. જો આ ગોલુભાઈ નવા કપડાં પહેરીને આવી ગયા છે અને ગોલુભાઈ હાથમાં ઘડિયાળ પણ પહેરી છે, એટલે હાથ હલાયા કરે છે. હે ને ગોલુભાઈ? બતાવજો આપણા મિત્રને ઘડિયાળ બતાવો તમારી. કોણ લાવી તું તમારી ઘડિયાળ? તું લાવ્યો તો? ચોથી લાવ્યો તો? બર્થડે તાર એવું છે એમ? તો તમે આપણા મિત્રોને કંઈ કહેશો? તમે આપણા મિત્રોને કંઈ કહેવું છે તમારે? ચમ કંઈક તો કહો યાર ભોલુભાઈ, કોક કહો ને તમે. તમે કહો ને કોક મિત્ર, આપણા મિત્રને કોક કહો નહીં યાર. નહીં કેવું? ચમ તારે જે કેવું હોય કે ને આપણા મિત્રને. નહીં કેવું? એવું ના કરશો ઘડિયાળમાં, એવું નહીં કરવાનું. કાલે સ્કૂલમાં પહેરી જવાના ઘડિયાળ તમે. સરસ. તો ગુરુભાઈ ઘડિયાળ પહેરીને આવ્યા છે અને કશું બોલવાનું ના કહેશો બરાબર? કશો વાંધો નહીં, હમણાં બોલશે, રાત્રે બોલશે ગુરુભાઈ. તમે શું બનાવશો? બ્લોગ બનાવશો? હાય હાય.
ગોલુભાઈ બ્લોગ બનાવવાનું કહે છે. બોલો શું કહેવું છે? આલું શું આપણે ગોલુભાઈને? તો મિત્રો હું અને ગોલુભાઈ બંને બોખડા ઉપર બેસી ગયા છે અને ગોલુભાઈ હું 2 જણા વાતો કરી રહ્યા છે. બરાબર બરાબર ને ગોલુભાઈ? ગોલુભાઈ ઓવો કહે છે જુઓ. બરાબર. તો ગોલુભાઈ આ ઘડિયાળ તમે સ્કૂલમાં પહેરી જવાના કાલે? ઓવો કહે છે જુઓ ગોલુભાઈ. અને ગોલુભાઈ તમારે શું બનાવવું છે મોબાઈલની અંદર? ગોલુભાઈ કહે છે મારો બ્લોગ બનાવવો છે. એટલે ગોલુભાઈ એવું કહે છે કે મારો બ્લોગ બનાવશે. જો ગોલુભાઈ રીસાય છે. હા જો બધા મિત્રોને કહી દે ને કે હું બ્લોગ બનાવું. બ્લોગ બનાવું. ઓકે. જો એ બધા કહેશે કોમેન્ટ કરશે તો આપણે તમને આપીશું. બરાબર બ્લોગ બનાવવા માટે. દબાયું તો ગોલુભાઈ મારો વિડીયો બનાવી રહ્યા છે અને ગોલુભાઈ મારો બ્લોગ અત્યારે બનાવો છે. તો ગોલુભાઈ કેવું લાગે છે તમને બ્લોગ બનાવો છો તો? મસ્ત લાગે છે. મોબાઈલ હલાવશો નહીં. મોબાઈલ એક જ આવું નહીં કરવાનું. મોબાઈલ પકડી રાખવાનો તમારે. સ્ટાર નહીં બકા પતી ગઈ. તો ગોલુભાઈ હવે એવું કહેશે કે બાપા મારે બ્લોગ નથી બનાવવા એવું કહેશે ને ગોલુભાઈ? તમે શું કહેશો ગોલુભાઈ? કહેજો મને. બ્લોગ નહીં બનાવવા તમારે? ખરેખર નહીં બનાવવા? હા ચૂકલું કહો. અને કાલે કેટલા વાગે સ્કૂલે જવાનું આપણે? 7 વાગે. કેટલા વાગે જવાનું? બરાબર. કનો મસાલો બનાવશે? મારો મસાલો બનાવશે? તમે બનાવશો મારો મસાલો? હાય હાય એવો મસાલો બનાવો. તો ગોલુભાઈ મારો મસાલો બનાવવાનું કહે છે. બરાબર. તો હવે તમને મળીએ પછી. મસાલો બસાલો ખાઈને તમને મળીએ. બરાબર. ઓકે કહી દો. ઓકે બરાબર.